હાય મિત્રો, આપણે આવી ગયા છે પાછા સંજેલીનો વ્લોગ 2 લઈને. તો મિત્રો તમને બતાવી દઉં કે લાઈન બહુ મોટી હતી, તો અમે દર્શન કર્યા બાદ તમને લાઈન બતાવી દઈ. તો આપણે ઉપરનો વ્યૂ બતાવીશું હવે મંદિરનો, કે ઉપરનો વ્યૂ કેવો છે. તો રામાધણીનું બોર્ડ મારેલું છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે કામકાજ ચાલુ છે, કેમ કે 9 માળનું મંદિર જે હમણાં હાલમાં બનાવેલું છે મિત્રો. વધારે જાજો સમય થયો નથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે 9 પૂરા માળ છે અહીંયા. તો આપણે ઉપર જઈ રહ્યા છીએ મંદિર ઉપર તરફ. તો અહીંયા તમને એક જે માળમાં આવી રીતના રામાપીરના ફોટાને જે મૂર્તિ મૂકેલી છે. તો આ આપણે આવી ગયા છીએ ઠેઠ 9મા માળે. તો 9મા માળ ઉપર તમે જોઈ શકો છો કે આવી રીતના ધજાઓ ચડાવવામાં આવે છે, અને આ પબ્લિક તમે જોઈ શકો છો સેલ્ફી ફોટા લઈ રહી છે, કોઈ વિડીયો બનાવે છે, કોઈ ફોટા પાડે છે. તો મિત્રો અહીંયા ઉપર પબ્લિક ફૂલ જ રહે છે 9મા માળે, કેમ કે ત્યાં સ્થિર થઈ જાય છે પબ્લિક ફોટાને એમ પાડવા માટે, એટલે ભીડ થોડી વધારે છે. તો મિત્રો નીચે રહીને તમે જોઈ શકો છો કે મંદિર આવું દેખાય છે 9 માળનું. તો તમે જોઈ શકો છો કે પ્લાસ્ટર થઈ ગયું છે, હજુ કલર કામ બાકી છે. તો ટૂંક સમયમાં થઈ જશે મિત્રો. તો ના આવ્યા હોય તો એકવાર જરૂર જજો સંજેલી ધામ. મિત્રો પબ્લિક પણ બહુ થાય છે, અને એવું કહેવામાં આવે છે કે આ મંદિર જૂનું હતું, પણ એના ઉપર 9 માળ ખેંચવામાં આવ્યા છે. અને 9 માળના અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ એક માળમાં અલગ અલગ ફોટા મૂકેલા છે, જે રામાપીરની કહાની છે. એવી રીતના તમે ફોટા જોઈ શકો છો અહીંયા, કે હર ગોળ તરફ હર દિવાલે ફોટા છે. અહીંયા 9 શિવલિંગ પણ છે. 9 કેટલી છે ખબર નહીં, ગણી નથી, પણ છે શિવલિંગ એ. અને અહીંયા તમે ગોળ ફરતે ફોટા પણ મારેલા છે મિત્રો. તો તમે જોઈ શકો છો આવી રીતના તય કરવામાં આવ્યું છે. અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, જે કૃષ્ણ ભગવાન સ્નાન કરે છે. અને આપણે હવે બધું જોઈને તમને બતાવીને આપણે રિટર્ન વળી ગયા છીએ, ઘર તરફ જઈ રહ્યા છીએ મિત્રો. કેમ કે આ બ્લોગમાં આપણે સંજેલી ધામ બતાવ્યું છે, આગલા બ્લોગમાં જરૂર બીજો કંઈક ધામ બતાવીશું. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને તમારા ભાઈને સપોર્ટ કરજો, કેમ કે નવી ચેનલ છે. તો જય હિન્દ.